જામનગર નજીક દરેડમાં પીજીવીસીએલના સ્ટોરમાંથી સ્ક્રેપનો માલ ઉપાડવા સમયે કોન્ટ્રાક્ટર દ્વારા છેતરપિંડી કરવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે। વેબ્રિજ નીચે માણસો ઉતારી વજનમાં ગોટાળા કરી વીજતંત્રને લાખોનું નુકસાન પહોંચાડવાનું કૌભાંડ વીજતંત્રની સતર્કતાના કારણે બહાર આવ્યું છે। સમગ્ર મામલે પંચકોશી બી ડિવિઝન પોલીસે ઊંડાણપૂર્વકની તપાસના અંતે મોરબીની 2 પેઢીના સંચાલકો અને તેના મળતિયાઓ સામે ગુનો નોંધ્યો છે। જામનગર પંચ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પીજીવીસીએલ દ્વારા ફરિયાદ આપવામાં આવેલ છે કે એમનો જે સ્ક્રેપનો માલ જે આપવામાં આવતો હોય છે એ માલ જે એક નિસર્ગ સ્ટાર પેઢીને વેચાણમાં આપેલો હતો। હવે તેના માટે અલગથી જય બાલાજી એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટર અને મેલડી એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટર આ બંને દ્વારા અગાઉથી એક કાવતરું રચી અને જ્યારે આ સ્ક્રેપનો માલ લઈ જવામાં આવતો હોય વેબ્રિજ ખાતે ત્યારે તેમના માણસો દ્વારા વેબ્રિજના નીચે થી રિવર્સ ચેક મારી અને જે એકચ્યુઅલ વજનમાં ઘટાડો કરી અને છેતરપિંડી કરવામાં આવેલી છે। આ છેતરપિંડીમાં કુલ જે વજન હતું એ 60,892 કિલોગ્રામ હતું સ્ક્રેપનું વજન, જેને એ લોકોએ રિવર્સ ચેક કરીને 42,650 કિલોગ્રામ જેટલું સ્ક્રેપ બતાવેલું હતું। આમ આના દ્વારા જે ફરિયાદી સાથે કુલ 18,242 કિલોગ્રામ એલ્યુમિનિયમ સ્ક્રેપનું છેતરપિંડી કરવામાં આવી છે, જેની કિંમત આશરે 41 લાખ જેટલી થાય છે। તો આ બંને જે પ્રોપરાઇટરશિપ છે એમના તમામ માલિકો અને એમની સાથે જે પણ તપાસમાં ખુલે એ તમામ વિરુદ્ધ પંચ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પીજીવીસીએલ દ્વારા ફરિયાદ આપવામાં આવેલી। આ પ્રકારની ફરિયાદ અત્યારે પ્રથમ વખત આવેલી છે। જો આમાં અગાઉ આ પ્રકારનો બનાવ અગાઉ બનેલો છે કે કેમ અથવા તો કેટલી વાર અગાઉ કરેલું છે એ તમામ બાબત તપાસમાં ખોલવામાં આવશે।